હવે એમ કીધું કે ભાઈ દવાખાના જતો રહે, કીધું કે દવાખાના તું જા, એટલે કે દવાખાના જઈને આવે પણ દુખાવો મળતો નહીં, દવા લે કે દવા લીધે નહીં મળતો. તો કીધું જો કોઈ મારા દેવનું હશે તો અત્યારે કહું છું, મારો રવિવાર આવતા આવતા દુઃખ મટી જાય. મટી ગયું ના મટ્યું? મટી ગયું વગર દવાઈ મટી ગયું. એ મારું દેવનું. અને ખોટું હું કહું અને કોકને કુદરતી તકલીફ હોય, પેટમાં કોઈ ઇસ્યુ પ્રોબ્લેમ હોય અને તમને તકલીફ થતી હોય તો દેવ ના કરાય. પેલા દવાખાના ના માટે રિપોર્ટમાં કોઈ ના આવે તો મારા મઢે આવો ને તો એનો માર્ગ નીકળે છે બાવાનું. અને હું તો એમ જ કહું પેલા દવાખાને જવાનું અને દવાથી ના મટે અને રિપોર્ટ કમ્પ્લેટ નોર્મલ આવે મારા કન આવજો તો દેવનું હશે તો 100% મટાડી દેવું. આવું તમને કીધું તું, તારું મટી ગયું, તું પાછો કોઈ આવ્યો. તારી બળતરા છે મને ખબર છે, તારી વેદના છે મને ખબર છે. જગત ને આલ્યું છે તું શ્રદ્ધા વિશ્વાસ ભરો હોય રાખ્યો છે તો ઉંમર લાયક અને આલ્યું છે તને નહીં આલું ગોડા. આવો ભરો આવો વિશ્વાસ છે હિતેશ તો તારા ઘરનું પૂરું કરવા ના આવું મારું નોમ માતા ના. પણ મારી વસંત પંચમી ના પોચમ સુધી વાટજો, મારી પોચમ નો દાડો આવે દાડો દોડીને 2 મોણા હોય આવજો. મારા શું તમારા ફળ આલવું છે મને માતાને ખબર છે. અને બે રો ના જો જગત નો વાહુ લુંસ્યો છે અને તારા ના લુંખત મારું નોમ માતા ના.